प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आवु अमृतनी एक बूंद में આપણે બધા જ સવાર સવારમાં ઉપસ્થિત છીએ, જેને આપણે કહી રહ્યા છીએ આત્માનો આહાર। જે પરંપરા તો નહીં ન કહી શકીએ, પણ આપણા સદગુરુ મહારાજે આપણને શીખવાડ્યું કે સદગુરુ મહારાજે વિતકમાં એમના જે ભાગવત આચાર્ય હતા, કોણ હતું? કેની પાસે ભાગવત શ્રવણ કરવા જતા હતા? કાનજી ભટ્ટ પાસે। અને એમને કીધું કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી હું શરીરને પણ આહાર આપતો નથી। એટલે તો એકાદશી અને દ્વાદશીની વાત થઈ, નહીતર ક્યાં કોઈને ખબર હોય કે એકાદશીએ સદગુરુ મહારાજ જમી લીધું ને બારસના દિવસે ઉપવાસ કર્યો। પણ આ ફોલ્ડ થયો વાતનો, એટલે સદગુરુ મહારાજે કીધું કે હું આત્માને આહાર આપ્યા વિના દેહને કે શરીરને આહાર આપતો નથી। એમ આપણને પણ રાજ્ય કૃપા કરી છે કે ચાલો પહેલા આત્માને આહાર આપી દઈએ। દર્શનથી, નિત્ય પાઠથી, સેવા પૂજાથી, પરિક્રમાથી
અને સાથે સાથે સોનામાં સુગંધ ભળી જાય એવું થોડીક વાર એવી એક બૂંદ પીવા માટે એ પણ રાજી મહારાજે સરસ કૃપા કરી. અને એ કૃપા કરતા કરતા આજે લગભગ તો ઘણા દિવસ થઈ ગયા સુંદર સાહેબજી. જાન્યુઆરીમાં વરસ થઈ જશે, પણ એ પણ એની કૃપા, એ પણ એની મોજ છે. તો આપણે પેલા તો એક ગ્રંથ કયો લીધો હતો યાદ રાખજો, પછી લાસ્ટમાં થોડુંક પૂછવામાં પણ આવશે. પ્રથમ આપણે કયો ગ્રંથ શ્રવણ કર્યો? શરૂઆત કરી ત્યારે કલશ ગુજરાતી, અને પછી આપણે શરૂઆત કરી છે પ્રકાશ હિન્દુસ્તાનીની. એમાં આજે પ્રકરણ 30 પૂરા થયા. 30મું પ્રકરણ છે પ્રગટવાણી પ્રકાશ કી. એની અંદર પણ થોડીક પ્રગટવાણી, એટલે હજુ તો પ્રગટવાણીનું તો મુખ્ય ત્રિધા લીલા પ્રગટવાણીનું પ્રકરણ તો આ જ ગ્રંથની અંદર લાસ્ટમાં આવશે, પણ આ એક મોટું પ્રકરણ હવે શરૂ થશે બેહદ વાણીનું. આ પ્રગટવાણીની અંદર સદગુરુ મહારાજે કેમ જાગવું, જાગ્યા પછી કેમ રહેવું, એ બધું આપણને શ્રવણ કરાવ્યું. કારણ કે પ્રકાશ એ શું છે, પ્રકાશવાણી એ શું છે? પ્રકાશને જંબૂરની ઉપમા આપવામાં આવી. અને જંબૂર એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ એટલે પકડ. કે દિવાલમાં ગમે એવી ખીલી ઘૂસી ગઈ હોય, પણ એને કાઢવા માટે પકડ જોઈ, અને ખીલીને ઘુસાડવા માટે હથોડા જોઈ, ત્યારે ખીલી ઘૂસે. અને પછી હથોડાથી ન નીકળે. હથોડાથી ઘુસાડી હોય પણ પછી હથોડાથી તે નીકળશે નહીં. હથોડાથી કાઢવાની કોશિશ કરશું તો તે દિવાલને ચીપકી જશે, આડી થઈ જશે, ઉલટી સુલટી થઈ જશે. આપણી ભાષામાં કહીએ તો બેવડી વળી જશે, પણ નીકળશે નહીં. પણ બહુ દર્દ ન થાય, ખીલીને સીધે સીધી કાઢવી હોય, વાંકા ચૂકી ન થાય, સીધે સીધી ખીલીને કાઢવી હોય તો પકડ જોઈએ. એમ આપણા મનની અંદર, આપણા બુદ્ધિની અંદર, આ અંતઃકરણની અંદર એક કામ, ક્રોધ, લોભ, મોહની એક ખીલી લાગી ગઈ છે આ સંસારમાં આવીને. હવે ખીલીને હથોડા મારશું તો એ ખીલી નહીં નીકળે, એને સીધે સીધી કાઢવી પડશે. જો હથોડા મારશું તો દર્દ થશે, અને એ ખીલીને સીધે સીધી કાઢવી છે જેમ દિવાલમાંથી કાઢી એમ, તો એ વચનોથી જ નીકળશે, એ પકડથી જ ખેંચશે. અને પકડ એટલે શું છે? આ જંબૂરના પ્રકાશના વચનો એ સદગુરુ મહારાજ અમારી ઇન્દ્રાવતી ખેંચી રહી છે કે મારી બ્રહ્મપ્રિયાને દુઃખ પણ ન થાય અને રમકડું પણ આસાનીથી છૂટી જાય. આપણે કોઈ બાળક એવા રમકડે રમતું હોય કે જે રમકડાથી એને નુકસાન થાય, જે રમકડાથી એ વાગી જતું હોય, અને એ રમકડું બાળકને બહુ ગમતું હોય, તો આપણે એની પાસેથી રમકડું લેવું હોય તો શું કરવું પડે? આપણે એને બીજે ક્યાંક પોરવવું પડે. થોડીક વાર આપણે ખોટે ખોટી બાળકને ભ્રમિત કરી, તાલી વગાડી, કાંઈક બીજી વસ્તુ બતાવી, એટલે બાળક આડાઅવળું જોવે, એટલે આપણે રમકડું ત્યાંથી લઈ અને છુપાડી દઈએ. આપણને ખબર છે કે આ રમકડાથી રમશે એટલે એને વાગશે, એ માને ખબર છે. એમ રાજજીને નથી ખબર. રાજજી કોણ છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. એ માતાનું પણ પાત્ર લઈ શકે, પિતાનું પણ પાત્ર લઈ શકે, ગુરુનું પણ પાત્ર લઈ શકે, બંધુનું પણ પાત્ર લઈ શકે, સખાનું પણ પાત્ર લઈ શકે, દ્રવિણમ એટલે રૂપિયો, એ પણ પાત્ર, સંપત્તિનું પણ લઈ શકે. વિદ્યા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ.
એ પરમ તત્વ, એ પરમાત્મા, એને બધી જ ખબર છે કે મારી બ્રહ્મપ્રિયા જો આ નહીં રમવાના રમકડે રમશે તો એને દુઃખ થશે. એટલે વધારે દુઃખ ન થાય, વધારે દુઃખી ન થાય એની પેલા એ ખીલીને હું ખેંચીને કાઢી લઉં શબ્દના માધ્યમથી. તો આ પરમાત્મા સદગુરુ મહારાજ અમારે ઇન્દ્રાવતી એ પ્રકટ વાણી પ્રકાશ કી એક જંબૂરના વચનો એ આપણને ખીલીની જેમ ખેંચે છે, પકડથી ખેંચે છે અને આપણને એ નિરોગી કરે છે. સુંદર સાજી. તો એ 30મું પ્રકરણ પ્રકટ વાણી પ્રકાશ કી એ પૂરું થયું અને હવે પ્રકરણ ચાલુ થાય છે બેહદ વાણી, કે જે બેહદ વાણી પ્રકરણનું અવતરણ ક્યારે થયું હતું? કે જ્યારે મહેરાજ ઠાકુર, શ્રી મહેરાજ ઠાકુર અમદાવાદથી ક્યાં જતા હતા? ભલે રાસ પ્રકાશ ખટૃતિ એ 3 ગ્રંથ અબસાની અંદર અવતરિત થયા, પણ અમુક રાસની રામ તો મેળતામાં પણ પ્રગટ થઈ છે. અને આ પ્રકાશ વાણી બેહદ વાણી ક્યાં પ્રગટ થઈ? કે જ્યારે અમારા શ્રી મહેરાજ ઠાકુર અમદાવાદથી રિહા થઈ એ જતા હતા દીપ બંદર સીધા. 5મા દિવસની લીલા જ્યારે શરૂઆત થઈ ત્યારે જ્યારે શ્રીજી મહારાજ દીપ બંદર જવા માટે નાવમાં બેઠા ને, ત્યારે નાવમાં શ્રીજી તો બેઠા હતા અને નાવમાં એક સઢ હોય, તમને ખબર હોય તો આગળ દંડો હોય. હવે તો એવા ક્રૂઝ થઈ ગયા ઇલેક્ટ્રિક, હવે કાંઈ જોવા ન મળે. ત્યારે એ દંડા ઉપર પોપટ, કે જે સુખદેવ મુનિ, એ પોપટ ત્યાં બેસી અને શ્રવણ કરતા હતા આ બેહદ વાણી. અને શ્રીજી તો અંતર્યામી, એને ખબર હતી. ત્યારે જ્યારે દીપ બંદર જતા હતા ને ત્યારે આ બેહદ વાણીનું પ્રકરણ અવતરિત થયું છે. તો ચાલો આપણે પ્રકરણની અંદર ચોપાઈના માધ્યમથી આપણે પ્રવેશ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. बेहद के साथी सुनो बोली बेहद वाणी, बेहद के साथी सुनो बोली बेहद वाणी. बड़े बड़े रे हो गए है पर कहूँ न जानी, पर कहूँ न जानी. बेहद के साथी बोलो बोली बेहद वाणी. કે બેહદના સાથી આપણે ક્યાં ના, આપણે ક્યાં ના? હદ પાર બેહદ હે, બેહદ પાર વતન. ક્યાં ના છીએ આપણે સુંદર સાજી? બેહદ ના. તો કીધું કે બેહદ કે સાથી સુનો બોલી બેહદ વાણી. એ જે બેહદના હશે એ જ સમજી શકશે. હદના જીવ કાલે વાત થઈ, ક્યાં જાને હદ કા જીવ. બેહદ કી બાતે. તો શ્રીજી મહારાજ કહે છે કે બેહદ કે સાથી સુનો બોલી બેહદ વાણી. બડે બડે રે હો ગયે પર કાહુ ન જાની. આ બેહદની વાણી બેહદના સાથી સિવાય કોઈ સમજી શકશે નહીં. બડે બડે રે હો ગયે, મોટા મોટા ઋષિ મુનિઓ સંતો મહંતો થઈ ગયા સંસારમાં, પણ આ વાણીને કોઈ જાણી શક્યા નહીં. ઉપાય કિએ અનેકો પર કાહુ ન લખાની, એ વાણી નિજ બુદ્ધ બિના ન જાય પહેચાની. અનેક ઉપાય કરવા છતાં કોઈ પણ તેને પ્રત્યક્ષપણે સમજી શક્યું નહીં. કોઈ ન સમજી શક્યું. આ વાણી ઇન્દ્રાવતી કહે એ વાણી નિજ બુદ્ધ બિના, કે આ વાણી નિજ બુદ્ધ જાગ્રત જ્ઞાન જાગ્રત બુદ્ધિ વિના ન જાય પહેચાની. એને કોઈ જાણી શકતા નથી અને જાણી શકાતી નથી. નિજ બુદ્ધિ એટલે મારી બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ ધારતમ જ્ઞાન.
તારતમ જ્ઞાન વગર આ વાણીને કોઈ સમજી શકશે નહીં. ના તો આયે બુદ્ધ કે સાગર ગુણ સટ જ્ઞાની, ભગવાન જી કો મહાદેવજી પૂછે બેહદ વાણી. નહીં તો મહાન બુદ્ધિના સાગર કોણ? ત્રિગુણાધિપતિ, ત્રિદેવ અને ગુણ સટ જ્ઞાની, 6 શાસ્ત્રના જ્ઞાતા, સટ દર્શની પણ, અને ભગવાનજી કો મહાદેવજી, કે આ સંસારમાં એ પણ અવતરિત થયા છે, પણ ભગવાન વિષ્ણુ ભગવાને વિષ્ણુ ભગવાન અને મહાદેવજીએ આ બેહદ વાણી વિશે પૂછ્યું હતું. ભગવાન વિષ્ણુ મોટા અને મહાદેવજી એને પૂછે છે બેહદ વાણી વિશે. ત્યારે શું કહે? વિષ્ણુ કહે, શિવજી સુનો તુમ પૂછત હો જેહ, આદ કરકે અબલો અગમ કહીએ હે એહ. વિષ્ણુ ભગવાને મહાદેવજીને કહ્યું કે તમે કાંઈ પણ પૂછી રહ્યા છો ને, તો એ બ્રહ્મવાણીની બાબતમાં તમે સાંભળો. એ બ્રહ્મવાણી છે, એની બાબતમાં હજુ તમે સાંભળો. આદિકાળથી હજી સુધી, આદિકાળથી એટલે કે પહેલેથી હજી સુધી આ વાણીને અગમ જ કહેવામાં આવી છે. અગમ એટલે કોઈને એની ગમ નથી. કિરંતનમાં છે ને કે અગમ કહે વેદ ઉલટે પીછે, નેત નેત કર ગાયા, અગમ કહે વેદ ઉલટે પીછે, નેત નેત કર ગાયા, પર खबर न पड़ी बिंद कहाँ से उपजा, ताथे नाम निगम धराया, अगम કહે વેદ ઉલટે પીછ. ભગવાન વિષ્ણુ કહે છે કે મહાદેવજી તમે આ બ્રહ્મવાણી વિશે સાંભળો. અત્યાર સુધી એને અગમ જ કહેવામાં આવી છે. વેદો પણ ત્યાં સુધી પહોંચ્યા કે અગમ કહે વેદ ઉલટે પીછે. વેદો પણ એની પહોંચમાં ત્યાં ગયા. નેત નેત કર ગાયા, અહીંયા નથી એમ કરીને બેહદ ભૂમિથી પાછા વળી ગયા. પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા. એ ખબર ન પડી કે આ બિંદુ ક્યાંથી પ્રગટ થયું. તેથી તાથે નામ નિગમ ધરાયા. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ, કે એક પરિપક્વ ફળ કહીએ તો એ ભાગવત છે, પણ આપણી વાણી તો એનાથી પણ પરિપક્વ છે, સર્વશ્રેષ્ઠ છે. એટલે ભગવાન વિષ્ણુ મહાદેવજીને કહે છે કે અત્યાર સુધી તે અગમ હતી, અગમ છે, એને અગમ કહેવામાં આવી છે. કોટ બ્રહ્માંડ જો હો ગયે તિત કાહુ ના સુની, ખોજ ખોજ ખોજી થકે 14 લોક કે ધની, કરોડો બ્રહ્માંડો બનીને નાશ પામ્યા. કોટ બ્રહ્માંડ જો હો ગયે, કરોડો બ્રહ્માંડ બનીને મટી ગયા. આપણે પણ એ જ બ્રહ્માંડની અંદર, કેવા બ્રહ્માંડની અંદર કેને બનાવ્યો? રાજ્ય પણ અક્ષર બ્રહ્મ થકી નિર્મિત આ બ્રહ્માંડ. એટલે કે છે કરોડો બ્રહ્માંડ બનીને નાશ પામ્યા, પરંતુ કોઈએ આ વાણી સાંભળી નહીં. ખોજ ખોજ ખોજી થકે શોધનારા શોધકો અને 14 લોકના સ્વામી કોણ? ભગવાન વિષ્ણુ પણ શોધતા શોધતા થાકી ગયા કે આ બ્રહ્મવાણીના કરતા કોણ છે. એને પણ તે ગમ પડી નથી. ફેર પૂછે શિવ વિષ્ણુ કો કહે બ્રહ્માંડ और ब्रह्मांड की वार्ता क्यों पाई इन ठोर. ફરીથી શિવજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે શું બીજા પણ બ્રહ્માંડ છે? મને તમને એમ થાય ને, સામાન્ય પ્રશ્ન આપણે પૂછી શકીએ કે એક બ્રહ્માંડ તો, આટલો બ્રહ્માંડ તો બહુ થઈ ગયો, પણ હજુ શું બીજા પણ બ્રહ્માંડ છે? એ મહાદેવજી કોને? ભગવાન વિષ્ણુને પૂછે છે. એ બ્રહ્માંડોની બાબતમાં કેવી રીતે જાણવું હોય તો જણાય. કહે છે ઓર બ્રહ્માંડ કી વાર્તા ક્યો પાઈએ ઇન ઠોર. બીજા બ્રહ્માંડને જાણવા હોય તો કેવી રીતે જણાય?
ત્યારે એ બાત તો શિવજી જાહેર इत है कहीं बात ठोर ठोर કહે વચન એ જો ભેદ કલ્પાંત. ભગવાન વિષ્ણુ કહે છે કે હે શિવજી, હે ભગવાન, એના હે મહાદેવ, આ વાત અનેક રીતે પ્રગટ થઈ છે શાસ્ત્રોની અંદર, અને કલ્પાંત ભેદને કારણે જુદા જુદા સ્થાનોમાં વાત અલગ અલગ રીતે કહેવાય છે. કોઈ કહે છે 21 બ્રહ્માંડ છે, કોઈ કહે અનંત બ્રહ્માંડ છે. આવા તો વાણીમાં પણ છે ને કે कोट ब्रह्मांड नजरों में आवे पल में देख के छीन में उड़ावे. अक्षर ब्रह्मनी तो एक पलकारा मात्रमा करोड़ो ब्रह्मांड बनावे ने करोड़ो ब्रह्मांड मिटावे. એમાંથી એક બ્રહ્માંડની અંદર આપણે છીએ, કરોડોમાંથી એકની અંદર, અને એ બ્રહ્માંડની અંદર આ વાણી આવી. કેટલા આપણે સૌભાગ્યશાળી. કરોડો બ્રહ્માંડ છે, કારણ કે છે કઈ કોટ બ્રહ્માંડ નજરો મેં આવે ખીન મેં દેખ કે પલ મેં ઉડાવે. કરોડો બ્રહ્માંડ, કરોડો પ્રકારના બ્રહ્માંડ બનાવે ને મિટાવે. પણ વાણી ક્યાં બ્રહ્માંડમાં આવી? જે બ્રહ્માંડની અંદર બ્રહ્મ પ્રિયાઓ આવી એ બ્રહ્માંડની અંદર વાણી આવી. એટલે કહે છે એ બાત તો શિવજી જાહેર કે આ વાત તો અનેક રીતે પ્રગટ થઈ છે, પણ કલ્પાંત ભેદને કારણે જુદા જુદા સ્થાનોમાં આ વાત કહેવાય છે. સુખજી और सनकादिक के और भी साध तीन खोज खोज के यो कहिया એ તો અગમ અગાધ. સુખદેવ મુનિ સનકાદિક અને સાધુ પુરુષો શોધી શોધી અને એવા નિશ્ચય પર પહોંચ્યા કે બ્રહ્મ જ્ઞાન તો અગમ અને અગાધ છે. હમારી અક્ષરાતીત પરમાત્મા કહે છે કે મારી પંચ વાસનાઓ છે, એમાં ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ, સનકાદિક, સુખદેવ મુનિ અને કબીર સાહેબ એ ત્યાં સુધી પહોંચ્યા. એનું ચિંતન ત્યાં સુધી પહોંચ્યું અને એને આ વાણીને ભાખી પણ દીધી કે આ પરમ તત્વ ત્યાંનું છે કે એક શબ્દ કે કારણે લક્ષ્મીજી આપ નેક ભી જાહેર ના હુઈ અંગ દિયે કઈ તાપ. કે અજ્ઞાનનો એકમાત્ર શબ્દ કે એક પ્રસંગ સાંભળવા માટે, લક્ષ્મીજી એને સમજવા માટે વૈકુંઠાધિપતિ લક્ષ્મીજી, વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુના અર્ધાંગીની લક્ષ્મીજીને આ પ્રસંગ સમજવા માટે કેટલું તપ કરવું પડ્યું. એને પણ એ સહેજે પ્રાપ્ત થઈ ન હતી. અને કહે છે કે આ પરમ તેમ છતાં કેટલા સમય સુધી એને તપ કર્યું? 7 કલ્પાંત. તો પણ એને લેસ માત્ર પણ એક શબ્દ શ્રવણ કરવા મળ્યો ન હતો, પ્રગટ ન થઈ. યાહી રસ કે કારણે કયો કિયે બલ, કયો કલ્પ્યા અપના પર કાહુ ના પ્રેમલ. આ બ્રહ્માનંદ રસને પ્રાપ્ત કરવા માટે કેટલાય સાધુ સંતોએ પ્રયત્ન કર્યો. અનેક લોકોએ પોતાના દેહને તપાવ્યો કે જો એક લવો મળી જાય, ખબર પડી જાય કે આ વાણીના કર્તા કોણ છે, ક્યાંથી પ્રગટ થઈ, તો તે માટે કેટલું તપ કર્યું. પરંતુ આ બ્રહ્માનંદની સુગંધ સુદ્ધા પ્રાપ્ત થઈ નહીં. પર કાહુના પ્રેમલ, પ્રેમલ એટલે સુધા, પ્રાપ્ત થઈ નહીં. સો રસ બ્રજ કી સુંદરી પાયો સુગમ, સો સહેજે ઘર આયા જો કહે વેદ અગમ. કે આ બ્રહ્માનંદ રસને વ્રજ સુંદરી ગોપિકાઓએ સહજતાથી પ્રાપ્ત કર્યો. કેને કર્યો? વ્રજની ગોપિકાઓએ. કે એ રસને જાણે પેલી વ્રજની ગોપી. વ્રજની ગોપીઓએ આ સહજતાથી વ્રજ નો રસ કે પરમધામનો રસ ક્યાંથી પ્રગટ થયો? વ્રજની ગોપીઓને ચાખવા મળ્યો અને સહજતાથી પ્રાપ્ત થયો. જે બ્રહ્માનંદને વેદોએ અગમ કહ્યું છે
તેને ગોપિકાઓ સહજ રીતે મેળવી શકી. વ્રજની ગોપી, વ્રજની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કૃષ્ણ પોતાની લીલા કરવા માટે જ્યારે આવ્યા ત્યારે ગોપીઓએ આ રસને સૌ પ્રથમ પ્રાપ્ત કર્યો. એ નિધ અપને ઘર કી ઇન યોતો બિલસી અનુચોચ પાત્ર યા બિના નાહી કાહુ કેસી. કે આ નિધિ બ્રહ્માત્માઓના પોતાના ઘર પરમધામની હતી. ક્યાંની નિધિ હતી? ક્યાં જાને હદ કે જીવ બેહદ કી બાતે. પણ આ બ્રહ્મપ્રિયાઓ ક્યાંની હતી? ગોપિકાઓ ક્યાંની હતી? પરમધામની હતી. એટલે એને પરમધામની શુદ્ધા ભાન હતી. એટલે એને મળ્યો કે નિધિ બ્રહ્માત્માઓના પોતાના ઘર એટલે કે પરમધામની હતી. એ નિધ અપને ઘર કી ઇન યોતો બિલસી. તેથી તેમણે આમાં વિલાસ કર્યો. ઇન યોતો બિલસી અનુચોચ પાત્ર યા વિના, કે યોગ્ય પાત્ર એટલે કે અધિકારી વિના આ રસ એક ચાંચ જેટલો કોઈને મળતો નથી. એક ટીપુય કોઈને મળતો નથી પાત્ર વિના. અને આ પાત્ર ગંગા સતીએ એના ભજનમાં પણ કીધું સંતોએ, કુપાત્ર ની આગળ વસ્તુ ન હોરીએ પાનબાઈ, પાત્ર દેખીને પીરસાય. કે કુપાત્ર હોય એને આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. જે પાત્ર બની ગયા હતા, વ્રજની ગોપી પાત્ર હતી, એટલે એને આ રસ મળ્યો. એટલે કીધું સદગુરુ શબ્દના થાવય અધિકારી સાથજી. કે સદગુરુ શબ્દના થાવ અધિકારી. કે આપણે કહીએ કે આપણે બ્રહ્મપ્રિયાઓનો દાવો લઈને ફરીએ છીએ, બ્રહ્મપ્રિયાઓ જ છીએ, તો એ શબ્દના આપણે અધિકારી છીએ. આપણો અધિકાર છે વાણી ઉપર. કે એક બાપની મિલકત ઉપર દીકરાનો જ અધિકાર હોય, એમ આ બ્રહ્મ વાણી ઉપર બ્રહ્મપ્રિયાઓનો પહેલો અધિકાર છે. એટલે કહે છે કે નિધ અપને ઘર કી ઇન તો વિલસી અનુચોચ પાત્ર યાવિના નાહી કાહુ કેસી. કે પાત્ર વગર કોઈને પણ મળતો નથી. અબલો કાહુ ના જાહેર શ્રી ધામ કે ધની ખેલે આપ ઈચ્છા કર અર્ધાંગ જો અપની. કે અબલો કાહુ ના જાહેર, પરમધામના સ્વામી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજ સુધી આ દુનિયામાં પ્રગટ થયા નથી. કલિયુગના અંતિમ ચરણમાં આવ્યા. આવા અક્ષરાતીત ધણીએ શ્રી ધામ કે ધની, આવા અક્ષરાતીત ધણીએ ખેલે આપ ઈચ્છા કર. પોતાની ઈચ્છાથી અર્ધાંગના શ્યામા મહારાણી, અર્ધાંગ જો અપની એની પોતાની અર્ધાંગીની શ્યામા મહારાણી અને અન્ય બ્રહ્માત્માઓ સાથે આ સંસારમાં અવતરી અને અનેક પ્રકારની લીલા કરી. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ બ્રહ્મપ્રિયાઓ સાથે મળી અને લીલા કરી. સાથ ઈચ્છાએ સુપન में खेल माहे आया, बेहद थे पीयू आए के बेहद साथ खेलाया. વાહ! કે પરમધામથી બ્રહ્માત્માઓ આ જગતમાં સ્વપ્નવત જગતનો ખેલ જોવા અહીં પોતાની ઈચ્છાથી સંસારમાં ઉતરી આવ્યા. રાજ્યની ઈચ્છાથી નહીં હો. કેની ઈચ્છાથી આવ્યા? આપણી ઈચ્છાથી સ્વેચ્છાએ આવ્યા છીએ. અને પછી કીધું બેહદ થેપિયું આએ કે પર બ્રહ્મ પરમાત્માએ પરમધામથી અહીં અવતરિત થઈ અને બેહદ સાથ કેલાયા. બેહદના આત્માઓ સાથે લીલા કરી. બેહદથી આવ્યા અને બેહદ સાથ ખેલાયા. બેહદના આત્માઓ સાથે આ સંસારમાં લીલા કરી. એ વાની ઇત હમ બિના ઓર ન હોવે, ઓર કાહુ ના હોવે. કે આ બેહદ વાણી આપણે બ્રહ્માત્માઓ સિવાય કોઈને પ્રાપ્ત થતી
નથી। આધા લુગા ન પાયે તો જીવ અપના ખોવે, જો કોઈ જીવ પોતાનું બલિદાન પણ આપી દે તો પણ એને અડધો શબ્દ પ્રાપ્ત થતો નથી। બેહદના જીવ વગર, બ્રહ્મ પ્રિયાઓ વગર આને સહેજતાથી કોઈ લઈ શકશે નહીં। साथ देखने आया पीयू इच्छा कर, बेद धनी साथ को खिलावे चित धर। पूर्ण साथ देखने आया पीयू इच्छा कर। ઈચ્છા કેની હતી? બ્રહ્મપ્રિયાની તો ઉપરથી હતી, અંદરથી ઈચ્છા કેની હતી? સુંદર સાતજી રાજજીની ઈચ્છા હતી કે બ્રહ્મપ્રિયાઓ થોડીક મારાથી અલગ થાય તો મારી ઈશ્કને સાહેબીને સમજી શકે, મને સમજી શકે। તો સાથ દેખને આયા, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઈચ્છાથી જ બ્રહ્માત્માઓ આ માયાવી ખેલ જોવા માટે આવી છે। બેહદ ધની સાથ કો ખેલાવે ચિત્ત ધર, તેથી બેહદના ધણી રાજજી અને બેહદના સાથી બ્રહ્મપ્રિયાઓને રાજજી મહારાજ ધ્યાનપૂર્વક આ ખેલ રમાડી રહ્યા છે, એમની સાથે ખેલી રહ્યા છે। લે ચલસી સબ સાથ કો પાર બેહદ ઘર, પીછે અવતાર બુદ્ધ કા સબ કરસી જાહેર। લે ચલસી ઘર સાથ કો પાર બેહદ ઘર, પોતાના આત્માઓને બેહદની પાર અક્ષર બ્રહ્મથી પણ આગળ પરમધામ લઈ અને ચાલશે। ત્યાર પછી બુદ્ધા અવતાર આ સંસારમાં પરમધામની નિધિને प्रगट करसे। कहते दिन त्रिलोक में उति बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन। बुद्ध अवतार प्रगट वैकुंठ जाए विष्णु को सब देसी खबर, विष्णु को पार पहुंचावसी सब जन सचराचर। बुद्ध जी નું જ્ઞાન વૈકુંઠને, બુદ્ધ જી નું જ્ઞાન વૈકુંઠ પહોંચીને વિષ્ણુ ભગવાનને પણ ખબર આપશે। એક વખત વાત થઈ હતી કે આખા સંસારને અખંડ કરવો છે, આખા સંસારને તારતમ 14 લોક બ્રહ્માંડની અંદર તારતમનો ફેલાવો કરવાનો છે। તો હવે આ વૈકુંઠમાં કોણ તારતમ લઈને જશે? વાત આવી, વૈકુંઠ જાય વિષ્ણુ કો સબ દેસી ખબર, વિષ્ણુ કો પાર પહોંચાવસી સબ જન સચરાચર। કે બુદ્ધજીનું જ્ઞાન વૈકુંઠ પહોંચીને પણ વિષ્ણુ ભગવાનને પણ બધી ખબર આપશે, વિષ્ણુ ભગવાનની સુરતાને પણ અખંડમાં પહોંચાડીને સંસારના ચરાચર બધા જીવોને પણ આ જ્ઞાન અખંડ મુક્તિ આપશે। ત્યાં પણ જશે, 14 લોક બ્રહ્માંડમાં જશે। કેવી રીતે જશે? જ્ઞાન તો આવ્યું મૃત્યુલોકની અંદર। યાદ કરજો, ઘણી વખત સમજાવ્યું છે કે તારતમ તો આવ્યો મૃત્યુલોકમાં, પણ વાત થઈ 14 લોક બ્રહ્માંડની અંદર ફેલાવાનો છે। તો સ્વર્ગમાં તારતમ લઈને કોણ જશે? ભુવરલોકમાં કોણ જશે? પિતૃલોકમાં કોણ જશે? સતલોકમાં કોણ જશે? મહરલોકમાં કોણ જશે? વૈકુંઠમાં કોણ જશે? ગોલોકધામ કોણ જશે? નીચે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ 7 લોકમાં કોણ જશે તારતમ લઈને? પ્રશ્ન છે મારો, અને મેં ઘણી વખત સમજાવ્યું છે, ગુરુજીએ પણ બહુ સારી રીતે સમજાવ્યું છે। તો એ પ્રશ્ન જ રહેવા દઈ અને કાલ આપણે એનું નિરાકરણ કરશું, કાલ સમજશું કે તારતમ સંસારમાં આવ્યો ને 14 લોક બ્રહ્માંડની અંદર કેવી રીતે ફેલાવાનો, કોણ ફેલાવશે, એ વાતને સમજશું આપણે આવતીકાલે। આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો સુંદર સાતજી, તો મળશું આપણે આવતીકાલે 7:15 વાગે। ત્યાં સુધીના પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય। પ્રણામ સુંદર સાતજી, પ્રણામ।